ગામનો નજારો અમારા જે ગામની અંદર પહાડ આવ્યો છે ને, આ પહાડની અંદર લઘુમતી 24 કલાક અને 12 મહિના અમારે આ નદીનું પાણી કોઈ દિવસ ખૂટતું નથી. એટલે આ બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ઠંડા વાતાવરણને કારણે અમારે આ જીવજંતુ આની અંદર કઈ રીતે જીવન જીવે છે એ અમારે તમને થોડું બતાવું. આવી અત્યારે મને અહીંયા કંઈ જમીન દેખાઈ રહ્યું છે. આને હવે ગુજરાતીમાં કુદડી કહેવામાં આવે છે અને સાંભળ્યું છે હિન્દીમાં તીતલી. આજે તીતલી મજા લઈ રહી છે ઠંડા વાતાવરણ. એટલું ઝુંડ બનીને તીતલીઓ અહીંયા બેસીને જે ઠંડા વાતાવરણમાં બેસીને એનો આનંદ લઈ રહી છે એ અમે આપણને બતાવી શકીએ. તો આ જરા જોઈ લઈએ. આ મારું કહેવાનું છે. એટલે આગળ જઈને હું તમને કંઈ પણ નવીન બતાવી શકું. આગળ જઈને કાંઈ પણ બતાવવા માગું છું ને એ તમે અહીંયા ઇલાકામાં વનસ્પતિને આને કહેવાય છે વિકળો કહેવામાં આવે. આ કમળાની દવામાં ખૂબ ગુણકારી છે. આના પાંદડા ખાવાના આવે છે ને પાંદડાના પાંદડાનો રસ તમારે ગળી જવાનો. કમસે કમ 8 થી 15 દિવસમાં તમારો કમળો મટી જાય ગેરંટી. આગળ જઈને જે કંઈ બતાવી રહ્યો છો તમે અમારા અલગ અલગ પ્રજાતિની વનસ્પતિ થાય છે. તો આ કાંટાવાળી વસ્તુ છે, આને કહેવામાં આવે છે દેશી બાવળ. દેશી બાવળનું દાંતણ કરવાથી દાંત સરસ રહેશે અને આ દેશી દાંતણની દેશી દવા. આ દાંતણને કારણે આપણો દાંત સરસ રહે અને મજબૂત દાંત થાય છે. એટલે કોઈ વિલાયતી દવા લેવાની કોઈ જરૂર નથી. આ અમારા ઇલાકામાં મળી જશે. અને આગળ તમને જે કંઈ જણાવું તેમ થોડા આગળ રહી. આમ તમને જોવામાં ફૂલદાર લાગે છે. આ આયુર્વેદિકમાં કામમાં આવે છે. શું કામમાં આવે? આ પહેલાંના જે અમારા વડવા જે કર્યા હતા ને કે ભાઈ આના ફળ ઝીણા ઝીણા છે ને એને વાટીને ખાવાથી અને પીવાથી આનાથી ઉધરસ પણ મટી જાય છે. હવે તમને જે આનથી આગળ બતાવો અને આગળ જુઓ. એમાં ગણપતદાર નીકળે રતન જોત કહેવાય છે. આને જે અંદરથી ફળ તોડીને બી કાઢો એટલે વાઇટ તમને ગણપતિજીની મૂર્તિ હોય એવું સાક્ષાત દેખાય છે આની અંદર. આનો મને કાયમનો અનુભવ ખરો. તમને પણ આમાં ગણપતિના દર્શન થશે મિત્રો. જો ખોલે છે સાક્ષાત આ ગણપતિ. આ જે ઝાડ રહ્યું છે એ આમ આયુર્વેદિક જ છે પણ આની અંદર ગણપતિના દર્શન થઈ શકે છે. આ ફળની અંદરથી જે બીજ નીકળે ને બીજના ઓરિજિનલ ગણપતિ બીજ જોઈ લો. આ અમારો અનુભવ બોલે છે અને સાક્ષાત તમારી સામે છે. આગળ જે હું તમને કહું છું ને એ હું તમને આગળ બતાવું છું. પણ જો મને એવું લાગે છે કે અહીંયા પહેલાં કોઈ પણ રહેણાંક હશે તો એના કારણે આ જે કપડાં પડ્યા છે આ કપડાં નદીની અંદર ધોવા આવેલા છે. તો આ રહેણાંક અહીંયા હોવાના કારણે આગળ જતાં કોઈનું રહેણાંક હોય તો મારે એને મળવું જરૂર છે એવું મારું કહેવાનું છે. આ માટે હું આ ઇલાકામાં આવ્યો છું. બતાવું. આ તકમરિયાનું ઝાડ છે. આની અંદર તકમરિયા જે નીકળે એ તકમરિયા ઠંડો અને બહુ ફર્સ્ટ ક્લાસ દવા છે અને દેશી દવામાં કહેવામાં આવે છે. આને પાણીમાં પલાળીને સાકર નાખીને અને આને પીવાથી કોઈ પણ બાળક કે મોટાને કંઈ ઝાડા બાળા થયા હોય તો ઝાડા થયાથી મટાડી શકે છે. અને આને કહેવાય છે પાણાફાડ કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં પાણાફાડ. આ પણ જે આપણે ઘાવ વાગ્યો હોય ને એની માથે જે લગાવવાથી આની રૂજ આવી જાય છે. બરાબર જોઈ લેજો. આ દેશી દવા અમારે આ પહાડોમાં બધી પણ મળી જાય છે પણ માહિતી હોવી જોઈએ. રસ લાગી હોય તો આ જે મોટી નદી છે મોટી નદીની અંદર પણ પી શકો છો. તમારે શુદ્ધ પાણી જોવું હોય અને શુદ્ધ પીવું હોય તમારે થોડી મહેનત પણ આ પહાડની નીચેથી આવે છે એ પણ તમે જોઈ લો. આ અલગથી છે પાણી પીવા લાયક છે. અહીંયા પણ પાણી પીવા લાયક છે અને અહીંયા પણ છે. આને
કાંઈ પણ હલાવા વગર તમે પાણી પી શકો છો. પાણી બહુ ફર્સ્ટ ક્લાસ. શરીરનું પાણી પીવું એવું જ લાગે, એવું જ લાગે. ચાલો હવે આગળ બતાવું છું તમને. આ પહાડી ઇલાકામાં માલ બહુ સારા છે. અહીંયા તમે જોઈ લો, આજે માલ સારી રહ્યા છે, બાળકો પણ માલ સારી રહ્યા છે. પણ અહીંયા જનાવરની બીક ખરી, પણ કોઈ અહીંયા દીવા જેવા કોઈ માણસો જોવા પડે, કારણ કે બધા શક્તિશાળી, બધા બીક તો રાખે છે. માલ સારી રહેશે. ભેંસું ગાયું એ હાલે દાદા બેઠા છે, દાદા પણ માલ સારી રાખે. એમાં માલને અહીંયા સુરક્ષિત પાણીને હા ઘાસ સારો બધું મળી જાય. અને બધા ડુંગળાની અંદર આવતી દાદા બેઠા છે, એ દાદા પણ માલ સારવા લાગેલા. ચાલો તો હવે આગળ તમને જે કાંઈ બતાવું એ તમે જોઈ લો. ઓલા મંદિરેથી આવો છો કે વાડીએથી કેટલેથી આવો? વાડીએથી કેટલું લાગે? આઘું છે ઈ. એમ આઘું છે. દુકાનનું શું? બત્રીસ રન પકડો. હા હવે મિત્ર, આ જૂના જૂના બાળકોના કારણે મંદિરે વાપસી કરો બધા આવ્યા છે ને, માતાજીના કારણે આ લોકો અહીંયા આવ્યા હતા. કોઈ ડર નથી એને. કોઈ જાતની જાનવરનો ડર નથી. જોઈ લેજો મિત્રો, જુઓ, એને કોઈ ડર નથી.